જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જર ડિજિટલ અને હું કોમલ કુમાર. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઈ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહીં આવે, પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું છે કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે. હાલમાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્સાહ વધુ ખાસ બની રહ્યો છે, કારણ કે આ વર્ષે ભગવાનના મામેરાના દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે. હરિભક્તોને સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના મોસાળમાં મામેરાના દર્શનનો સમય બદલાવવામાં આવ્યો છે. રવિવારના રોજ ભગવાન જગન્નાથજીના મોસાળમાં ભાણેજનું મામેરું રંગેચંગે કરાવવામાં આવશે. અગાઉ દર વર્ષે મામેરા દર્શનનો સમય બપોરે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી હતો, જે વધારીને સવારે 11 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.